મિત્રો હું તમને કહું, તમારે મકાન ભાડે લેવું છે, પણ તમને ખબર છે એના નિયમો શું છે કે નહીં? તો એના નિયમો માટે તમે પહેલાં પૂરા નિયમો જાણો કે સિક્યોરિટી ડિપોઝિટનો નિયમ શું છે. પહેલાં જૂનો નિયમ એવો હતો કે મકાન માલિકના સિક્યોરિટી ડિપોઝિટને અમે ગમે તેટલા પૈસા માગી શકતા હતા, પણ હવે એવું નથી. આવા નવા નિયમો આવે છે કે તમારો મકાન માલિક તમારી પાસે 2 મહિનાથી વધારેનું ભાડું માગી શકે નહીં. પહેલાં એવું હતું કે 3 ભાડું 4 ભાડું માંગતા હતા, પણ હવે ખાલી 2 ભાડું જ આપી શકે તમારે ડિપોઝિટ માટે. એ તમે જ્યારે મકાન ખાલી કરો ત્યારે તમને પાછું મળી જાય. પછી ભાડાના સુરક્ષાના નિયમોમાં શું છે? એક જૂનો નિયમ એવો હતો કે મકાન માલિક કોઈપણ ચેતવણીના પાણી, વીજળી અથવા પ્રવેશ રોકી દેતો હતો. એટલે એમાં કેવું કે તમારે ભાડું લેટ થઈ જાય કે તમારે કશું આજુબાજુ થાય તો મકાન માલિક બધું તમારે કરી શકતો હતો કે પાણી કાપી દે, કાં તો કનેક્શન કાપી દે, કાં તો વીજળી બિલનું કનેક્શન ના આપે છે. પણ નવો નિયમ એવો આવી ગયો છે કે યોગ્ય પ્રક્રિયા વિના તમારી પાણી, વીજળી, ગેસ કનેક્શન કે તાળું પણ બદલી શકતો નહીં મકાન માલિક. ભારતની બળજબરીથી બહાર બી કાઢી શકતો નથી, કેમ કે તમે એને 2 મહિનાનું એડવાન્સ ભરવા પડ્યું છે. પછી આવે ગોપનીયતાનો અધિકારીનો નિયમ. જૂનો નિયમ હતો મકાન માલિક ક્યારેય તમારા ઘરમાં ડાયરેક્ટ આવી જતા વગર કીધે, વગર પૂછ્યા વગર, કાં તો કોઈ રિલેટિવ આવ્યા હોય, કાં તો કંઈ બી ત્યારે તમારા ઘરમાં ડાયરેક્ટ ઘૂસી જતા. પણ નવો નિયમ એવો છે કે મકાન માલિકને તમારા ઘરમાં આવતા પહેલાં 24 કલાકની નોટિસ આપવી પડે ઓછામાં ઓછી. કાં તો તમને ફોન કરીને જાણ કરવી જોઈએ. એના આગળ ડાયરેક્ટ તમારા ઘરની અંદર મકાન માલિક આવી શકે નહીં. તમે જે ભાડે ઘરમાં રહેતા એ ઘરની વાત કરવી પાછી. પછી ભાડું વધારવાનો નિયમ. તો જૂના નિયમ એવો હતો કે કોઈ સ્પષ્ટ પર્સન્ટેજ ના હોય, કે કોઈ મૂડી ના હોય, કોઈ એમાઉન્ટ ના હોય, અને મન થાય ભાડું વધારે. જાણે કે એક્ઝામ્પલમાં 10,000 ભાડું હોય તો તમે કહી દો કે આવતા મહિનામાં 15,000 હોય, તમે એક્સેપ્ટ બી કરી લો. પણ નવા નિયમ મુજબ કેવું હોય કે ભાડું વધારવા માટે અગાઉથી નોટિસ આપવી જોઈએ. એટલે પહેલાં જ જાણ કરવી જોઈએ કે હું આટલું ભાડું વધારીશ. અને સામાન્ય રીતે 1 વર્ષની અંદર વારંવાર ભાડું વધારી શકાતું નહીં. 1 વર્ષની અંદર એક જ ભાડું વધારે. હવે 1 વર્ષની અંદર 2 વાર ભાડું વધારો તો એ વસ્તુ ખોટી છે. તો આ વસ્તુ તમને ખરેખર ધ્યાન આવવી જોઈએ. એમાં બી કેટલું હોય કે 10 કે 12% જેટલું છે, આઈ થિંક. એનાથી વધારે હોતું નથી. એવરેજ ગણીએ તો તમારું 10,000 ભાડું તો 12,000 ભાડું, 15,000 ભાડું ના કરી શકે. અને મકાન ખાલી કરવા માટે નોટિસનો નિયમ. તો જૂનો નિયમ એવો હતો કે મકાન માલિક ભાડુતને અચાનક જ ઘર ખાલી કરીને કહી દે. જાણે કે તમને કાલે જ કહી દે કે તમે કાલે ખાલી કરજો. પણ નવા નિયમ મુજબ એવું છે કે ભાડુઆત પાસે ઘર ખાલી કરવા માટે યોગ્ય નોટિસ આપવી જોઈએ, એને જાણ કરવી જોઈએ. એ બી અઠવાડિયા પહેલાં, કાં તો પગાર તારીખ પહેલાં એને જાણ કરવી જોઈએ. કાનૂની પ્રક્રિયા બળજબરી ઘર ખાલી કરવાનું એક ગેરકાયદેસર કહેવાય છે. એ તમારા પર બી કેસ કરી શકે ભાઈ. તમે એને ડાયરેક્ટ ખાલી કરી શકો નહીં. તો મિત્રો, તમને આ પોસ્ટ કેવી લાગી? ગમ્યું હોય તો તમે લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. અને જેટલા બી ભાડાના મકાનમાં રહેતા હોય એ બધાને બી શેર કરજો આ વિડીયો. એમના માટે ખાસ જરૂરી છે. અને આ વસ્તુ મકાન માલિકોને બી શેર કરજો, જેથી કંઈ એમના ત્યાં કોઈ એવા ફ્રોડ ભાડવા દઈએ તો એમના માટે બી સેફ્ટી માટે. વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરજો, જરૂર કરી દેજો. જય શ્રી રામ.